બસ આટલું કરો એટલા બદલાઈ જશો કે લોકો ઓળખી નહીં શકે. નકારાત્મક વિચારધારા છોડીને હંમેશા સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવો. લોકો તમારી વિભિન્ન વિચારથી આકર્ષિત થશે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ પર ધ્યાન આપો. તમારો સ્વર શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસ ભર્યું હોવું જોઈએ. તમારા ફિઝિકલ લુક પર કામ કરો. ફિટનેસ અને વ્યક્તિત્વને હાઇજીનના રૂપમાં સુધારો લાવો. નવી સ્કિલ શીખો અથવા તમારા ફિલ્ડમાં એક્સપર્ટ બની જાઓ. તમારી નવી ક્ષમતાઓથી લોકો પ્રભાવિત થશે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ પર ધ્યાન આપો. તમારો સ્વર શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસભર્યું હોવું જોઈએ. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કંઈક નવું જમાવો જે લોકોની અપેક્ષાથી અલગ હોય. લોકપ્રિય બનવા માટે નકલી ચહેરો નહીં બતાવો. તમે જેવા છો તેવા જ પ્રામાણિક બનો અને સુધારો લાવશો ત્યારે લોકો તમને જુદા નજરે જોશે. આ બધું કરવું સરળ નથી, પણ નાના નાના પગલાં લઈ આગળ વધશો તો આ બદલાવ તિરસ્કારને પ્રેરણામાં ફેરવી દેશે. આભાર.